નમસ્કાર. વિદ્યા સહાયક ભરતી 6 થી 8 ની અંદર ટોટલ કેટલી અરજીઓ આવી અને ટોટલ કેટલી વેકેન્સીઓ છે તેની ટકાવારી મુજબ આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે. વિદ્યા સહાયક ભરતી 1 થી 5 જે છે તેના ઘણા તબક્કા પૂરા થઈ ગયા છે અને તેની અંદર જે છે એ ઓપનની જગ્યાઓ ખાલી રહી છે. શું આ ભરતીમાં 6 થી 8 ની અંદર ખાલી રહેશે? તો કે ના, એની અંદર ખાલી નહીં રહે. અને શા માટે એસટી કેટેગરીનું મેરિટ જે છે એ સૌથી નીચું જાય છે તેની પણ ચર્ચા જે છે એ આપણા વિડીયોની અંદર કરવાની છે. તો મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ. વિદ્યા સહાયક ભરતી 6 થી 8 ની અંદર અત્યારે જે છે એનું કામ ચાલો મેરિટ યાદી જે મૂકવામાં આવેલી છે એની અંદર ટોટલ આપણે અરજીઓની વાત કરીએ તો 53,445 અરજીઓ જે છે કરવામાં આવી છે. અને વેકેન્સી કેટલી છે? તો કે 7,000 વેકેન્સી જે છે એ 3 કે ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન. ભાષાની અંદર 4 ભાષાઓ જે છે તેની આપણે અહીંયા ટોટલ સરવાળો કરીને જગ્યાઓ મૂકેલી છે. તો અહીંયા આપણે જે છે જોવા જઈએ તો ટોટલ 7,000 વેકેન્સીઓ છે. તો 7,000 વેકેન્સીઓ કયા કયા વિષયની અંદર કેટલી છે તે જોવા જઈએ તો કે ગણિત વિજ્ઞાનની અંદર ટોટલ જે છે 2255 જગ્યાઓ છે. ભાષાની અંદર 4 ભાષા જે છે તેનો ટોટલ કરેલો છે 2126 જે છે એ જગ્યાઓ છે. અને સામાજિક વિજ્ઞાનની જે છે ટોટલ 2619 જગ્યાઓ જે છે એ સામાજિક વિજ્ઞાનની અંદર આવેલી છે. અહીંયા આપણે અરજીની વાત કરીએ તો ટોટલ 53,000 અરજીઓ સમથિંગમાંથી જે છે એ ગણિત વિજ્ઞાનની અંદર 19,000 અરજીઓ આવી છે. સૌથી વધારે અરજીઓ જે અહીંયા ગણિત વિજ્ઞાનની આવેલી છે અને જગ્યાઓ સૌથી વધારે જે છે એ સામાજિકની છે. હવે અહીંયા ત્યારબાદ આપણે વાત કરીએ ભાષાની અંદર ટોટલ 15,000 અરજીઓ આવેલી છે. સામાજિકની અંદર ટોટલ 18,000 સમથિંગ અરજીઓ આવેલી છે. અહીંયા ટકાવારી પણ મેં પોઈન્ટ સમથિંગ જે છે એ કરેલી છે. અહીંયા આપણે વાત કરીએ તો ટોટલ જે છે એ ગણિત વિજ્ઞાનની અંદર આપણે વાત કરવા જઈએ તો કેટલી કોની વેકેન્સી છે? તો કે 2255 ની અંદર જે છે ઓપન કેટેગરીની 989 છે, એસસી કેટેગરી 127 છે 5.6, અહીંયા 43 જેવી ટકા જેવી થશે. એસટી કેટેગરીની 504 એટલે 22% જેવી થશે. એસસીબીસી જે છે 408 એટલે કે 18% જેવી જગ્યાઓ એની આપેલી છે. અને ઈડબ્લ્યુએસ ની 227 એટલે કે 10% જે છે. અનામત પ્રમાણે આપણે જોવા જઈએ તો કે અહીંયા અનામત જે છે ઈડબ્લ્યુએસ માં 10% મળે છે, એસસીબીસી માં 27% અનામત જે છે એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની અંદર મળે છે. પણ અહીંયા જગ્યાઓ ફાળવેલી છે 18% ફાળવેલી છે. જે પણ આખા જિલ્લાનું જે રોસ્ટર બનાવવામાં આવે છે ગ્રાન્ટેડનું અલગથી બનતું હોય છે, એ શાળાવાઇઝ રોસ્ટર બનતું હોય છે. તો રોસ્ટરના આધારે જે છે એ અહીંયા જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. એસટી કેટેગરીની અંદર 15% અનામત હોય છે. તેની જગ્યાઓ રોસ્ટરમાં જે છે એટલી જગ્યાઓ ખાલી હશે એના કારણે જે છે એ આપણે જગ્યાઓ અહીંયા વધારે આપેલી છે. 22% જે છે અહીંયા એસસી કેટેગરીની અંદર 5.6 અને ઓપન જે છે એ 43% જે છે. પાછળની આપણે પોઈન્ટ વાળી ટકાવારી કહેતા નથી. તો અહીંયા ઓપન એટલે શું એ પણ આપણે વાત કરીએ તો ઓપન કેટેગરીની અંદર કોણ લઈ શકે? તો ઓપન કેટેગરીની અંદર જેનું મેરિટ સારું છે એ ઓપનની અંદર લઈ શકે. એસસી, એસટી, એસસીબીસી, ડબલ્યુ તમામ ઉમેદવારો જે છે એ આની અંદર લઈ શકે છે. બરાબર? એટલે આ જગ્યા જે છે 989 તમામ માટેની જગ્યાઓ કહેવામાં આવે છે. તો અહીંયા ભાષાની એ રીતે આપણે જગ્યાઓ દર્શાવી છે. 2126 માંથી 44% છે, 949 છે, 126 જગ્યા છે, 6% જેવી છે સમથિંગ. અહીંયા એસટી કેટેગરીની અંદર 381 છે, 17% સમથિંગ છે. અહીંયા એસસીબીસી ની જે છે 456 છે, 21% જેવી અહીંયા આપેલી છે. અને ઈડબ્લ્યુએસ ની 214 જે છે 10%. આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરવા જઈએ તો સામાજિક વિજ્ઞાનની ટોટલ જગ્યાઓ હતી 2619. તો 2619 માંથી અહીંયા ઓપનમાં 1107 છે, 42% જેવી છે. અહીંયા એસસી કેટેગરી અંદર 134 છે, 5 સમથિંગ ટકા છે. એસટી ની જે છે 571 છે, 21% સમથિંગ છે. અહીંયા એસસીબીસી ની જે છે એ 544 20.77% જે છે. અને ઈડબ્લ્યુએસ ની 10.04% છે. 263 જગ્યાઓ આપણને આપેલી છે. તો અહીંયા ટોટલ આપણે વાત કરવા જઈએ તો 7,000 ની જે જાહેરાત આવી છે 7,000 ની અંદર આપણે ઓપન કેટેગરી માટે 3,045 43% જેવી જે છે જગ્યાઓ છે. જ્યારે એસસી કેટેગરી માટે 387 છે એટલે 5 સમથિંગ ટકા છે. એસટી કેટેગરી માટે 1456 એટલે 20.80% જે છે. અને એસસીબીસી માટે જે છે 1408 જગ્યા એટલે 20 સમથિંગ ટકા. ઈડબ્લ્યુએસ માટે 704 છે. તો આટલી જે છે એ જગ્યાઓ જે છે ભરવાની છે. એના માટે જિલ્લા ફાળવણી જે છે એ ટૂંક સમયની અંદર શરૂ થશે. તો આ જગ્યાઓ ભરવા માટે કેટલા અરજદારોએ અરજી કરેલી હતી? તો ટોટલ અરજદારો હતા 53,445. તો એની હવે વિષય વાઇઝ આપણે જોવા જઈએ તો કે અહીંયા ગણિત વિજ્ઞાનની અંદર ટોટલ જે છે અરજીઓ આવેલી છે એ ટોટલ 19,000 અરજીઓ આવેલી છે. જેમાં ઓપન કેટેગરીમાં 1473 છે. અહીંયા ત્યારબાદ એસસી કેટેગરીમાં 1800 છે, 9 સમથિંગ છે. અહીંયા 1677 છે. અહીંયા 9,493 એટલે કે સૌથી વધારે એસસીબીસી
કેટેગરીની અંદર 50% જેવી સમથિંગ જે છે એ અરજીઓ આવેલી છે અને અહીંયા ઈડબ્લ્યુએસ માં 4520 એટલે કે 23% જેવી અરજીઓ અહીંયા આવેલી છે. ત્યારબાદ ભાષાની આપણે વાત કરવા જઈએ તો કે ભાષાની અંદર કે ટોટલ અહીંયા વેકેન્સી જે હતી એ 2126 છે. તો એના માટે કેટલી અરજીઓ આવી છે તો કે 15614 અરજીઓ આવેલી છે. તો તેમાં આપણે જોવા જઈએ તો અહીંયા ઓપન કેટેગરીમાં 936 છે, અહીંયા એસસી કેટેગરીની અંદર 3205 છે એટલે 20% જેવી અરજીઓ આવેલી છે. જ્યારે અહીંયા આપણે જોવા જઈએ તો એસટી કેટેગરીમાં જે છે એ 1969 છે, 12.61% જેવી છે. એસસીબીસી ની અંદર 7353 એટલે 47% સમથિંગ જે આપેલી છે. ઈડબ્લ્યુએસ માં 2151 છે, 13.77% છે. સામાજિક વિજ્ઞાન ની અંદર આપણે જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાન ની અંદર ટોટલ અરજીઓ 18821 આવેલી છે. હવે એની સાથે ઓપન નામાં જે અરજીઓ કરનાર જે છે ઉમેદવાર 868 છે. ત્યારબાદ એસસી કેટેગરીની અંદર 3206 છે, 17% જેવું છે. એસટી કેટેગરીની અંદર 27.67 છે, 14.70% જેવી અરજીઓ આવેલી છે. એસસીબીસી કેટેગરીની અંદર 8897 એટલે 47% જેવી અરજીઓ આવેલી છે અને ઈડબ્લ્યુએસ માં 30.3083 એટલે 16.38% અરજીઓ આવેલી છે. હવે કુલ આપણે વાત કરવા જઈએ તો ટોટલ અરજીઓ ઓપનની જે છે એ 6.13% આવેલી છે. ત્યારબાદ એસસી કેટેગરીની 15.51 આવેલી છે. ત્યારબાદ એસટી કેટેગરીની અંદર 12% અરજીઓ આવેલી છે અને એસસીબીસી ની અંદર 48.16% જે છે અરજીઓ આવી છે અને ઈડબ્લ્યુએસ ની અંદર 18.28% અરજીઓ આવેલી છે. આ 53000 જે છે અરજીઓમાંથી આટલી અરજીઓ જે છે આવી છે. વાત કરીએ આપણે ભરતી જે છે એ 1 થી 5 ની, તો 1 થી 5 ની ભરતીઓ જે હતી એની અંદર 3 તબક્કાઓ પડ્યા હતા. તો પહેલા તબક્કાને અંતે જ એસસીબીસી ની જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ હતી. તો એનું એક કારણ એ હતું કે એસસીબીસી ની જગ્યાઓ જે છે 27% કરતાં ઓછી હતી અને બીજું સૌથી વધારે 58% જેવી અરજીઓ જે છે એ માત્ર ને માત્ર એસસીબીસી ના ઉમેદવારો હતા. તો અહીંયા પણ જ્યારે પણ ઓપનની જગ્યાઓ સમગ્ર ભરાઈ જાય અથવા એવું પણ બની શકે કે ઓપનની જગ્યાઓ 1 થી 5 માં તો ખાલી રહી હતી અને પહેલા એસસીબીસી ની સમગ્ર જગ્યાઓ ભરાઈ ગઈ હતી. તો અહીંયા જે છે એ કોઈ જગ્યાઓ ખાલી રહેશે નહીં, તમામ જગ્યાઓ જે છે ભરાઈ જશે અને સૌથી ઊંચું મેરિટ જે છે એસસીબીસી નું અટકાશે. તો એનું આપણે કારણ જોવા જઈએ તો અહીંયા ટોટલ જે છે એ અરજીઓ આવી છે 48% કે એટલે કે 53,000 માંથી 25,000 સમથિંગ અરજીઓ જે છે એ એસસીબીસી ના ઉમેદવારોની આવેલી છે. અને સામે આપણે અહીંયા જોવા જઈએ તો અહીંયા જગ્યાઓ જે છે એ જગ્યાઓ જે આપણને આપેલી છે 1408 એટલે ટોટલ 7,000 માંથી 20% જગ્યાઓ જે છે એ એસસીબીસી ના ઉમેદવારો માટે છે. સામે અહીંયા જોવા જઈએ તો ઓપનની જગ્યાઓ જે છે એ તમામ માટે આવે. એસસીબીસી ના ઉમેદવારો જે સારું મેરિટ બનતું હોય તો એ અહીંયા પણ જગ્યાઓ લઈ શકે એટલે આ જગ્યાઓ તમામ માટે હોય છે. બીજી આપણે વાત કરીએ કે આમાં મેરિટ જે છે ક્રમ કઈ રીતે આપવામાં આવતો હોય. ઘણા બધા એવું થતું હોય કે આ આંકડાઓ કઈ રીતે મળેલા છે. તો અહીંયા ટોટલ જે છે એ આપણને 19,000 ગણિત વિજ્ઞાનના જે ફોર્મ ભરણા હતા તેના ઉપરથી આપણે અનુમાન લગાડેલું છે કે 19,010 અરજીઓ એની આવેલી હતી. તો એમાં મેરિટ ક્રમ આપેલો કે જેને સૌથી વધારે મેરિટ બનતો હોય છે એનો મેરિટ ક્રમ 1 આપેલો હોય છે. માની લો કે એ કોઈ કેટેગરીમાંથી આવતો હોય તો એ કેટેગરી એસસી કેટેગરીમાંથી માની લો કે આવે છે તો એનું ઓપન મેરિટ જે છે એ 1 કહેવાય અને એસસી કેટેગરીની અંદર એનું મેરિટ જે છે એ કહેવાય 1 કહેવાય. હવે બીજો ઉમેદવાર જે આવે છે એને અનામતનો લાભ મળતો નથી. ગુજરાતની અંદર તમામ જ્ઞાતિઓને અનામત આપવામાં આવેલું છે પણ ઘણા બધા એવા જે છે જેનો સમાવેશ એસસી એસટી માં થાય છે તે તમામને અનામત મળે છે. આવક મર્યાદા એમાં કોઈ હોતી નથી. પણ અહીંયા વાત કરવા જઈએ આપણે એસસીબીસી ની તો ત્યાં આવક મર્યાદા જે છે એ લાગુ પડે છે કે જેની આવક મર્યાદા જે છે એ 8 લાખ કે તેથી ઓછી હોય તો તેને જે છે એ એસસીબીસી નો લાભ મળે છે. કદાચ જો કોઈ વિદ્યાર્થી છે અને તેના વાલી જે છે એ ક્લાસ 3 માં નોકરી કરતા હોય અને ક્લાસ 3 ની અંદર નોકરી કરતા હોય એની આવક મર્યાદા 8 કરતાં પણ વધારે થતી હોય 10-12 લાખ જે પણ થતી હોય એમાં કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી તો એને પણ અહીંયા એસસીબીસી નો લાભ મળે છે. ક્લાસ 1-2 માં હોય તો લાભ મળતો નથી. જ્યારે ઈડબ્લ્યુએસ ની અંદર જોવા જઈએ તો ત્યાં આવક મર્યાદા હોય છે કે 8 લાખ કરતાં વધારે આવક મર્યાદા હોવી જોઈએ નહીં. 8 લાખ કરતાં વધુ હોય તો એને ઈડબ્લ્યુએસ નો લાભ મળતો નથી. તો એવા ઉમેદવારો એસસીબીસી ના ઈડબ્લ્યુએસ ના જેને અનામતનો લાભ મળતો નથી એવા તમામ ઉમેદવારો જે છે એનો સમાવેશ થાય છે ઓપન ની અંદર. તો આપણે સમગ્ર ભરતીની અંદર ટોટલ જોવા જઈએ તો 6.13% જ વિદ્યાર્થીઓ એવા છે કે જેને અનામતનો લાભ મળતો નથી કે જેનો એક કેટેગરીની અંદર સમાવેશ થતો નથી. એવા માત્ર 6.13% ઉમેદવારો છે. હવે અહીં આપણે વાત કરીએ આપણે મેરિટની અહીંયા વાત કરતા હતા કે ઓપનની અંદર જે છે એ સૌથી સારું મેરિટ હોય એનો ક્રમ 1 કહેવાય. હવે માન લો કે બીજો ઉમેદવાર આવે તેને કોઈ અનામતનો લાભ મળતો નથી તો એનું ઓપનની અંદર મેરિટ કહેવાશે 2, કાસ્ટમાં એનું કોઈ આવશે નહીં. હવે ત્રીજો ઉમેદવાર આવ્યો તો ત્રીજો ઉમેદવાર એસસીબીસી માંથી છે તો એસસીબીસી માંથી ઉમેદવાર છે તો એસસીબીસી ની ઉમેદવાર હોય તો ઓપનમાં મેરિટ કહેવાશે 3 અને એસસીબીસી માં હવે એનું મેરિટ કેટલું થશે 1.
હવે 80 ઉમેદવાર આવશે તો એનું મેરિટ થઈ જશે 2 કેટેગરીની અંદર. તો આવી રીતે જે છે એ આપણે અહીંયા જે છે જગ્યાઓ જે છે એ જગ્યાઓના આધારે જે છે એ અરજીઓ જે છે એમાં આપણે કેટેગરી વાઇઝ જે છે નક્કી કરેલું છે. એનો મતલબ અહીંયા આપણે વાત કરવા જઈએ તો SCBC માં જે છે ગણિત વિજ્ઞાનમાં અરજી કરનાર જેનો છેલ્લો મેરિટ ક્રમ છે એનો ક્રમ છે 9493, એનો છેલ્લો ક્રમ છે. એટલી અરજીઓ જે છે એ આવેલી છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે મેરિટ, તો મેરિટ જે છે એ SCBC નું સૌથી પહેલા જે છે સીટો ભરાઈ જાય છે. તો એ સૌથી પહેલા સીટો ભરી જાય તો કે અરજીઓ કેવી આવેલી છે વધારે, અને અનામતમાં જોવા જઈએ તો કે 544 જગ્યાઓ જે છે અનામતની છે. બીજી આપણે વાત કરવા જઈએ તો 1 થી 5 ની અંદર જે છે SCBC ની પૂર્ણ થઈ જાય પહેલા રાઉન્ડ, અને બીજા રાઉન્ડને અંતે SC કેટેગરી જે છે તેની જગ્યાઓ ફૂલ થઈ જતી, અને ત્રીજા તબક્કામાં જે છે EWS અને ST ની જગ્યાઓ ભરાણી હતી. પણ અહીંયા જે છે EWS ની જગ્યાઓ આપણે જોવા જઈએ તો EWS ને 10% અનામત મુજબ જે 704 મળી છે, પણ સામે અરજીઓ જે છે 9774, 18% જેવી અરજીઓ આવેલી છે. તો અહીંયા પણ EWS નું મેરિટ જે છે SCBC કરતા થોડુંક નીચું થાય તેના જેટલું જે છે અટકાવવાની શક્યતા છે. બીજું વાત કરીએ આપણે ST ઉમેદવારો, તો ST કેટેગરીમાંથી જે આવે છે તમે આ બધાની મેરિટની લિસ્ટ પણ જોજો. તો શરૂઆતના મેં ગણિત વિજ્ઞાનનું લિસ્ટ જોયું તો એમાં શરૂઆતના 200 ઉમેદવારમાં ST કેટેગરીમાંથી એક પણ ઉમેદવાર આવતો નથી. ST કેટેગરીની અંદર જે સમાવેશ થાય છે મોટાભાગે આદિવાસી વિસ્તારો જે છે તેમાં રહેતા વિદ્યાર્થીઓનો આની અંદર સમાવેશ થાય છે. તો શિક્ષણની અંદર ઘણા બધા પછાત હોવાને કારણે એ પણ આપણને અહીંયા જોઈ શકીએ છીએ કે એટલી અરજીઓ પણ એમની આવતી હોતી નથી. તો ST કેટેગરીમાંથી માત્ર ને માત્ર 12% અરજીઓ જે છે આવી છે, અને સામે જગ્યાઓ જે છે એ જગ્યાઓ જોવા જઈએ તો 1456, અહીંયા 6413 ઉમેદવારો માત્ર ST કેટેગરીમાંથી આવે છે. તો આમાંથી સારા મેરિટવાળા ઉમેદવારો જે છે એ આ ઉપરની જગ્યાઓમાં તવાઈ જશે, તો બાકીના ઉમેદવારોને પોતાની કેટેગરીનો લાભ મળશે. તો અહીંયા જોવા જઈએ તો SCBC કરતા ST ની જગ્યાઓ જે છે પણ વધારે છે, રોસ્ટર મુજબ જે છે બનાવવામાં આવતી હોય છે. તો એ જગ્યાઓ વધારે હોવાને કારણે ST કેટેગરીને મોટામાં મોટો લાભ મળે છે, એટલે એનું મેરિટ જે છે એ સૌથી નીચું જશે. બીજું વાત કરવા જઈએ તો ST કેટેગરી, SC ની અંદર જોવા જઈએ તો એને જે છે 7% કરતાં ઓછી જગ્યાઓ છે, એટલે એનું મેરિટ પણ ઊંચું રહેવાની શક્યતા છે. એ પણ SCBC ની આજુબાજુમાં અટકવાની શક્યતા છે. તો આવી રીતે આપણે જોવા જઈએ તો ST કેટેગરી જે છે એનું મેરિટ જે છે એ સૌથી નીચું રહે છે, અરજીઓ પણ ઓછી આવે છે, અને એની જગ્યાઓ પણ જે છે એ વધારે હોય છે. એના કારણે જે છે એ મેરિટ નીચું જવાની પૂરેપૂરી શક્યતા છે. જેવી રીતે આપણે 1 થી 5 ની અંદર થયું હતું એવી જ રીતે જે છે અહીંયા 6 થી 8 ની અંદર પણ જે છે મેરિટ જે છે ST કેટેગરીનું નીચું રહેશે. આ ભરતીની અંદર કોઈ પ્રકારની જગ્યાઓ ખાલી રહેશે નહીં, કારણ કે અરજીઓ જ કેટલી આવેલી છે 53,000, જ્યારે 1 થી 5 ની અંદર 9300 સમથિંગ અરજીઓ આવી હતી, 5000 સામે ઉમેદવારો લેવાના હતા, અને એની અંદર 58% અરજીઓ તો માત્ર SCBC ની હતી, અને SCBC ની જગ્યાઓ જે છે એ પણ ઓછી હતી, અને એના કારણે જે છે એ SCBC ના ઉમેદવારો જે છે પોતાની કેટેગરી ભરાઈ ગઈ. પછી ઉપરની અંદર આવવા માટે જે છે એનો ક્રાઇટેરિયા છે કે 33 વર્ષ કે તેના કરતાં ઓછી ઉંમર હોવી જોઈએ ભાઈઓ માટે, અને માર્ક જે છે 90 કે તેના કરતાં વધારે હોવા જોઈએ. તો એવા ઘણા બધા ઉમેદવારો જે છે એ રહી ગયા છે, અને સામે જે છે એ જગ્યાઓ પણ જે છે એ રહી ગઈ છે. એક મેં એનું કેલ્ક્યુલેશન કર્યું હતું કે તમે SC કેટેગરી જે છે SCBC કેટેગરી જે છે એના અનામત પ્રમાણે જોવા જઈએ તો 1 થી 5 ની અંદર 27% અનામત મળવું જોઈએ, પણ 27% કરતાં ઓછું હતું. એ રોસ્ટર પદ્ધતિના કારણે જે છે એ આ બનેલું છે, અને એની અંદર જે છે એવી 581 જેવી ભરતી જે જગ્યાઓ હતી 1 થી 5 માં જે છે 27% મુજબ જોવા જઈએ તો ઓછી હતી. તો સામે જે છે એ ઓપનની જગ્યાઓ જે છે એ 573 જેવી જે છે એ ખાલી રહી છે. કદાચ જો SCBC ની જગ્યાઓ વધારે હોત તો એ ઓપનની જગ્યાઓ જે છે SCBC માં આવી જાય, અને સમગ્ર ભરતીના તમામ ઉમેદવારો જે છે મળી રહે. તો આપણે વાત કરી મિત્રો 6 થી 8 ની અંદર ભરતીઓ જે છે એ કેટલી અરજીઓ આવી હતી અને કેટલી જગ્યાઓ છે ટકાવારી મુજબ જે છે આપણે વાત કરી છે. આ તમામ માહિતી જે છે એ બધી ભેગી કરી અને મેં મારી રીતે જે છે એ અનુમાન લગાડીને બધી ટકાવારીઓ કાઢેલી છે, બરાબર. ક્યાંક મિત્રો પોઈન્ટ પછીના આંકડાઓ થોડુંક આગુ પાછું થતું હશે, પણ અહીંયા મારી રીતે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે ટકાવારી મુજબ તમને સચોટ માહિતી મળી રહે. ઓકે મિત્રો, અસ્તુ, જય હિન્દ, જય ભારત.